क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન અને ગુડ મોર્નિંગ। પહેલાં તો આફ્ટરનૂન ગઈકાલે હતી અને આજે હવે ફરી એકવાર નવી સવાર શરૂ થઈ છે અને આજની સવારની સાથે લગભગ 18 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે। આવી સ્થિતિમાં હું યશ આપની સાથે। આવો સૌથી પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ। વ્યાજદર પર ફેડ રેટના નિર્ણય અગાઉ ગ્લોબલ માર્કેટમાં શાંતિનો કોરામ। ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં પણ રહ્યો નાની રેન્જ સાથે મામૂલી મજબૂતીમાં કારોબાર। गिफ्ट निफ्टी फ्लैट, डाउ फ्यूचर्स में 50 अंकनी मजबूती। एशियन मार्केट में मजबूती साथ थई छे शुरुआत। फेड रेटना निर्णय अगाऊ क्रूडनी कीमत में उछाड़ो $74 ने नजीक पहुंच्યું ब्रेंट क्रूड, जो कि रेकॉर्ड हाई थी। सोनानी कीमत में आई है नरमाश। સ્થાનિક ક્રૂડ પ્રોડક્શન પર વિન્ડફોલ ટેક્સ ₹1800 પર ટનથી ઘટીને શૂન્ય થઈ ગયો। ક્રૂડની કિંમતોમાં ઘટાડો થવાથી લેવાયો નિર્ણય। આરઈસીની વર્ષ 2030 સુધીમાં લોન બુક 3 લાખ કરોડ કરવાની તૈયારી। કંપનીએ રિન્યુએબલ એનર્જી ડેવલપર્સ સાથે કર્યા કરાર। કુલ લોન બુકમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 8થી વધારી 30% કરવા પર વિચારણા। आओ सीधा जी हमारा इंटरेक्टिव वॉल पर समझिए भारतीय मार्केट्सનું આજનું સેટઅપ। જે પ્રકારે આજના દિવસની શરૂઆત જે છે 16-17 પોઈન્ટ 18 પોઈન્ટ મામૂલી એકદમ મજબૂતી સાથે થવા જઈ રહી છે, એટલે એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેતો તમારા માટે થઈને બની રહ્યા છે। આવી સ્થિતિમાં બહુ પર્ટિક્યુલર એક્શન રહેશે આજે। એક તો દિવસ છે આપણે બેંક નિફ્ટીની એક્સપાયરીનો। ગઈકાલે ફિન નિફ્ટી એક્સપાયરી હતી, એકદમ સાઇડવેઝ માહોલમાં આપણે રહ્યા। મામૂલી મજબૂતી, મામૂલી નબળાઈ, આ બધાની વચ્ચે છેલ્લે લીલા નિશાનમાં બંધ થવામાં સેટલ થયો અને બેંક નિફ્ટીને મજબૂતીના થોડા સંકેત બન્યા। પણ યુએસ ફેડ દ્વારા આજે રાત્રે નિર્ણય જાહેર કરવામાં આવનાર છે, એટલે આપણા માટે આવતીકાલે સવારે આ નિર્ણય જે છે તેની અસર આવતી જોવા મળશે। વાત સ્પષ્ટ છે, 25 કે 50, 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થાય છે કે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થાય છે, તેના ઉપર નજર। 0.25 જો થયું તો માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું છે। આટલી લાંબી તેજી બાદ થોડી વેચવાલીના સંકેતો, અને જો 0.50% ઘટાડો થાય છે વ્યાજ દરોમાં, તો પછી આપણે જોઈશું કે ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય માર્કેટ્સ પણ નવી તેજી તરફ આગળ વધશે। તો સ્થિતિ સ્પષ્ટ છે, સ્થિતિ સાફ છે। આવો વિદેશી રોકાણકારો આ બધાની વચ્ચે શું કરીને ગયા છે તે આપણે સમજી લઈએ। વિદેશી રોકાણકારોએ તમને યાદ હોય તો પરમ દિવસે વેચ્યું હતું। ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં મામૂલી ખરીદદારી છે, ₹482 કરોડ આસપાસની એકદમ નાની રેન્જમાં કારોબાર અહીંયાથી ખાસ તેઓ કરીને ગયા। સામે ₹874 કરોડ આસપાસ જે છે તે ડીઆઈએસ પણ ખરીદીને ગયા છે। તો આમનું જુઓ તમે, બંને તરફથી કેશ માર્કેટમાં ખરીદદારી છે। સો નેટ તેઓ બંને ન્યુટ્રલ છે અને થોડા પોઝિટિવ છે તેમ આપણે કહી શકીએ। પરમ દિવસની વેચવાલી બાદ થોડી ખરીદદારી કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો કરીને ગયા છે। ઇન્ડેક્સ ફ્યુચર્સ પર પણ નજર કરી લો તો અહીંયા 425 કરોડની ખરીદદારીમાં મેજર ₹480 કરોડ નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને ગયા છે ગઈકાલે વિદેશી રોકાણકારો। સામે ₹30 કરોડ મામૂલી એવા બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે। અહીંયા તમે જુઓ, એકદમ મામૂલી ₹7 કરોડ આસપાસ ફિન નિફ્ટી ગઈકાલે એક્સપાયરી હતી, અને ₹32 કરોડ આસપાસના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। નેક્સ્ટ 50માં પણ મામૂલી ખરીદદારી। સો ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી લગભગ ન્યુટ્રલ છે, કોઈ ખાસ પરિસ્થિતિ નથી। પણ આ એક થોડું મને સરપ્રાઇઝ કરે છે, નિફ્ટીએ ગઈકાલે રેકોર્ડ હાઈ નથી બનાવ્યા, પણ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। બહુ ઇન્ટરેસ્ટિંગ। હવે આવો તમે અહીંયાથી ખાસ જે ઓપ્શન્સનો આંકડો છે તેના પર FII2 ઇમેજ પર જઈએ। 35,878 કરોડ આસપાસના ઓપ્શન્સની વેચવાલીમાં મેજર તમને સૌથી પહેલાં તો આઉટ ઓફ ધ વે કરી દઈએ જે પરિસ્થિતિ બની હતી તેને। આ જુઓ છો તમે અહીંયાથી ખાસ પર્ટિક્યુલરલી 25,000 કરોડ આસપાસના
ફિન નિફ્ટીની એક્સપાયરી હતી એટલે એ ફ્યુચર્સને તમે અવોઇડ કરી દો. ત્યારબાદ તમને જોવા મળશે 3,782 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા, ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે અને બેંક નિફ્ટીના પણ ઓપ્શન 7,593 કરોડ રૂપિયા આસપાસ. ઇન્ટરેસ્ટિંગલી મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદ્યા છે અને સામે ફ્યુચર્સમાં વેચવાલી કરી છે. તો આ સ્થિતિ અને સાથે તમે જુઓ આ છે નેક્સ્ટ 50 કે જેમાં પણ તમને ઓલમોસ્ટ વેચવાલીના જ સંકેત બની રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ સ્ટોક ઓપ્શન્સના પણ આંકડા જોઈ લો તમે. નેટ તેઓ વેચવાલી જ હજુ પણ કરીને ગયા છે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સના હિસાબથી. સો ઓવરઓલ વેચવાલીના જ સંકેતો તમને ભારતીય માર્કેટ્સમાં બની રહ્યા છે. કોઈ પણ પ્રકારે ખાસ એક્શન નથી જ્યાં સુધી વાત આવે છે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સની. અને પર્ટિક્યુલરલી આ આંકડાઓ પર તમે જુઓ તો બધા જ એમ કહે છે કે ઓપ્શન્સમાં વેચવાલી, ફ્યુચર્સમાં થોડી ખરીદદારી. અહીંયાથી ખાસ એકદમ ન્યુટ્રલ સ્થિતિમાં અત્યારે વિદેશી રોકાણકારો કેશમાં પણ થોડું ખરીદીને ગયા છે. તો સેટઅપ ક્લિયર છે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર નજર કરતાં તમને સમજવા મળે છે કે ઇન લાઇન લગભગ કારોબાર છેલ્લા 3-4 દિવસથી તમને અહીંયા જોવા મળી રહ્યા છે. આ કારોબાર એવું બતાવે છે કે તમારા માટે થઈને 25,450, હવે આ રેન્જની હું દરરોજ વાત કરું છું, પણ તકલીફ એ છે કે જ્યાં સુધી આપણા જે છે તે ખાસ આજની રાત પૂરી નથી થતી અને યુએસ ફેડ દ્વારા શું કરવામાં આવશે તે ક્લિયર નથી થતું ત્યાં સુધી આ લેવલ જે છે તે બહુ મહત્વનું છે. આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે તેમાં પણ 25,450નું લેવલ જે છે તે આ છેલ્લા 1, 2, 3 અને 4 દિવસથી તમે જુઓ છો કે આ જ લેવલને નિફ્ટી જે છે તે રિસ્પેક્ટ કરી રહ્યો છે. તો આવી સ્થિતિમાં એક સારી વાત એ થઈ રહી છે કે આ જે સપોર્ટ હતા તમારા 10 દિવસની મૂવિંગ એવરેજના, એ આ દિવસે જુઓ તો ગેપ મોટો હતો, આ દિવસે ગેપ ભરાયો, આ દિવસે ગેપ ભરાયો અને હવે આપણે જે છે તે 25,218 પર આવી ગયા છીએ. સો આવી સ્થિતિમાં તમારો મેઇન સપોર્ટ જે છે તે 25,218 છે અને ઉપર 25,450ના તમારા રેઝિસ્ટન્સ બની ગયા છે. એટલે પોતાની રેન્જ જે છે તે ધીરે ધીરે નેરો કરી રહ્યો છે નિફ્ટી. અલ્ટિમેટલી સારી વાત એ છે કે સપોર્ટને નજીક હોય તો તમે કોન્ફિડન્ટલી ત્યાં ખરીદી શકો. એક વખત જો સપોર્ટ આવે છે 25,200 આસપાસ, આજે આવતીકાલે કોઈ પણ જગ્યાએ, હજુ તો આવતીકાલે જ ચાન્સ છે, આજે તો લગભગ છે જ નહીં કેમ કે નીચે પછી 300ના સારા સપોર્ટ છે. તો આ લેવલને અત્યારે ભૂલી જાઓ. તમે 3 દિવસથી જુઓ, 1, 2 અને 3 દિવસથી તમે એકદમ નાની રેન્જમાં છો અને સપોર્ટ તમારા જે આવે છે તે 25,350ના. ગઈકાલે પણ એક્ઝેક્ટ આ જ લેવલને સપોર્ટ કર્યું. વધારે બીજા 50 પોઈન્ટ હું આપી દઉં તો 300. એટલે આજની રેન્જ ફરી એકવાર ગઈકાલની જે રેન્જ હતી આવી જ પ્રકારની રેન્જ રહેવાની છે. નીચે 100 પોઈન્ટ, ઉપર 100 પોઈન્ટ, બધું મળીને મેક્સિમમ 25,450ની ઉપર સીલિંગ છે, 25,350ની રેન્જ, મેક્સિમમ નીચે 300નો તમને સારો સપોર્ટ છે. તો આ જ રેન્જમાં રહીશું. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને એ જ જોવા મળશે. 25,450 ક્યાં છે? આ છે તમારા માટે 25,450 અને નીચે 350 ક્યાં છે? આ છે તમારા માટે 350. સો આ જ રેન્જ તમારી બનતી જોવા મળી રહી છે. આ 100 પોઈન્ટની રેન્જની અંદર કારોબાર છે. ગઈકાલે જુઓ દિવસની શરૂઆતમાં શું થયું, પહેલાં તમે ખુલ્યા, ત્યારબાદ 350 આસપાસ સપોર્ટ લેવાની કોશિશ કરી, સરસ સપોર્ટ લઈ અને પછી તમે ધીરે ધીરે ઉપર ગયા. 450નું તમારું રેઝિસ્ટન્સ છે જેને રિસ્પેક્ટ કરીને રાખ્યું અને છેક સુધી લગભગ આ જ રેન્જમાં કારોબાર છે. જુઓ કોઈ મેજર પરિવર્તન તમને જોવા મળી રહ્યું નથી. 15 મિનિટના ચાર્ટના હિસાબથી 389નો મેજર સપોર્ટ થાય છે. કોઈ ટેન્શન નથી. 15 મિનિટના ચાર્ટમાં ટ્રેન્ડ ચેન્જ કરે તો ફરી એકવાર ખરીદદારી આવી પણ જાય છે. તો આવી સ્થિતિમાં રેન્જ બાઉન્ડ કારોબાર તમને આજે પણ જોવા મળશે અને આ જ 15 મિનિટના ચાર્ટ્સ લગભગ આવી રીતે જ તમને આજે ડેવલપ થતા જોવા મળે તેવી પૂરી શક્યતા છે. ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ. ઓપન ઇન્ટરેસ્ટમાં જે 300 અને 350ના સપોર્ટની આપણે વાત કરી રહ્યા છીએ, તમને થોડું વિઝિબલી બતાવીએ. આ છે તમારા માટે 300 અને આ છે 350. આપણે 400 પર જોઈ રહ્યા છીએ પુટનો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. 400થી નીચે જઈએ છીએ, 350થી ફરી એકવાર ઉપર આવી જઈએ છીએ અને 300નો સારો સપોર્ટ પણ છે. 200 પર પણ તમે જુઓ તો અહીંયા બહુ સરસ સપોર્ટ બનતો તમારા માટે જોવા મળી રહ્યું છે. આ તરફ કોલમાં પણ તમે જુઓ ને તો એ જ પ્રકારનું, એટલે કે સ્ટ્રેંગલ ટાઈપની સિચ્યુએશનમાં માર્કેટ છે અત્યારે. જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ છે તે બંને બાજુ વેચી રહ્યા છે. જેટલી તમે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ જોશો એટલી જ લગભગ અહીંયાની ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે. અને આ જે પોઝિશન છે 25,400 તેના પર તો કોલ પુટ બંને બરાબર વેચવામાં આવ્યા છે. હા, થોડું કોલ સાઇડનું વેચવાલી વધારે છે એટલે થોડું એવું એન્ટિસિપેશન છે કે કદાચ હવે ટોપ બનાવવાની કોશિશ જો માર્કેટ કરે તો અહીંયાથી ફાયદો થાય, એટલા માટે લોકો એ રીતે ઊભા છે. તો તમે નેટ જુઓ તો બંને બાજુની બેલેન્સ જે છે તે બરાબર એકદમ ન્યુટ્રલ છે અને આજે પણ એ જ 100 પોઈન્ટની રેન્જમાં જે ગઈકાલે હતી તે પ્રમાણે કારોબાર જોવા મળશે. એવરેજ થાય છે 25,400. 25,400થી જેટલા નીચે જાઓ ખરીદવાની તક મળશે, 25,400 ને જેટલા ઉપર જાઓ પ્રોફિટ બુકિંગની તક બનશે. આ જ બેઝિક રૂલ, થંબ રૂલ આજના દિવસે પણ કાયમ રહેવાનો છે.
ચેન્જ બતાવી દઈએ. ગઈકાલે શું થયું? ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી આ 25,400ના જે પુટ રાઇટર્સ છે તેઓ બહુ અગ્રેસિવલી આગળ આવ્યા હતા, જે મને થોડું અમુક ટાઈમે ઓકવર્ડ લાગે. જો અચાનક જ એક સાથે એક જ સ્ટ્રાઇક પર થોડું કોન્સન્ટ્રેશન થઈ જાય ને તો એ માર્કેટ માટે થોડી નેગેટિવ વાત છે. તો આવી સ્થિતિમાં તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા 25,400 પર જે છે તે મેજર કોન્સન્ટ્રેશન જોવા મળી રહ્યું છે, જે મને પર્સનલી પસંદ નથી પડી રહ્યું. અને આ તરફ 25,300માં પણ થોડું પુટનું કોન્સન્ટ્રેશન છે. આવી સ્થિતિમાં શું થાય? એક વખત જો કોઈ વાઇલ્ડ મૂવ આવી જાય ને તો પછી આ જે કાચા ઓપન ઇન્ટરેસ્ટ હોય ને એ તુરંત જ જતા રહે. એના માટે થઈને પછી માર્કેટમાં ઘટાડો થોડો મોટો વધારે આવી જાય. એટલા માટે આ કોન્સન્ટ્રેશન વધારે જે છે તે સારું નથી હોતું. 25,400 પર કોલ પુટ બંનેની વચ્ચે જબરદસ્ત ફાઇટ ચાલી રહી છે તેવું આપણને અહીંયાથી જોવા મળે છે. કોલ રાઇટર્સે પોઝિશન ક્યાં એડ કરી હતી તમે જુઓ, 25,800, 25,700, 25,600 આ જે છે તે અહીંયાથી ખાસ કોલ રાઇટર્સનું ફોકસ જોવા મળી રહ્યું છે. અને આ તરફ 25,000 પરથી કોલ રાઇટર્સ એક્ઝિટ થઈ ગયા છે. 25,200, 25,350માંથી એક્ઝિટ થઈ ગઈ છે. આ છે નિફ્ટી. હવે આવો બેંક નિફ્ટી પર. એક્સપાયરી છે આજના દિવસે, પણ એક્સપાયરી લગભગ સાઇડવેઝ જાય તેવું લાગી રહ્યું છે. નેટ પોઝિટિવ છે બેંક નિફ્ટી. તમે જોવા જાઓ ને તો આ છે તમારા માટે ડેઇલી ચાર્ટ્સ. તમે જોયું કે અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ કર્યા. આપણે 51,500નો જે મેઇન સપોર્ટ હતો તેને અહીંયાથી જ જે છે તે ખાસ લઈ અને ઉપર આવ્યા, એને ઉપરનું ક્લોઝ આપી દીધું અને ત્યારથી બેંક નિફ્ટી જે છે તે ટ્રેન્ડ પોઝિટિવ લઈને ચાલે છે, પણ છે થોડા કન્સલ્ટેશનમાં. એટલે રેન્જ તમને મળે છે પણ સાવ નાની મળતી જોવા મળે છે. અને ગઈકાલે પણ એવું થયું છે, એકદમ નાની રેન્જમાં કારોબાર. સો ઉપર જે છે તે 52,250 અને 300 ગઈકાલે 250 ને ઉપર ગયા હતા પણ બંધ નથી આપ્યો. અને આ એક કન્સોલિડેશન ઝોન તમારું જે છે તેની અપર બેન્ડ બનતી જોવા મળી રહી છે. સો આને તમે ઉપર નથી જઈ રહ્યા. નીચે 52,000ના બહુ જ સરસ સપોર્ટ બની ચૂક્યા છે, પણ 52,000ના સપોર્ટને હું હજુ પણ એવું માનું છું કે બેંક નિફ્ટી એક વખત રીટેસ્ટ જરૂર કરી શકે છે. સો કદાચ કોઈ પણ ઘટાડો આવે, તમને 52,000ની નીચે કોઈ પણ થોડા એવા લેવલ્સ બને તો તુરંત જ ત્યાં ખરીદારીની ઓપોર્ચ્યુનિટી બનશે તેવું સ્પષ્ટ અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે. તમારા 10 દિવસની મૂવિંગ એવરેજનું જુઓ, નિફ્ટીમાં ગેપ ઓછો છે 10 દિવસની મૂવિંગ એવરેજથી, પણ બેંક નિફ્ટીમાં તમે જુઓ છો ગેપ બહુ મોટો છે. અને આ જે લેવલ થાય છે તે છે 51,641. એટલા માટે આ ગેપ ફિલ કરવાની કોશિશ જો એક વખત ઇન્ડેક્સ કરે તો ત્યાં તમે ખરીદદારી કરી શકો છો. એ વધારે સરસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનતી જોવા મળી રહી છે. સો પોઝિશનલી પણ તમે જોવા જાઓ તો આ જે ગેપ ફિલ એક વખત જ્યારે માર્કેટ કરે ત્યારબાદ તમે વધારે ખરીદદારી કરવાની ઓપોર્ચ્યુનિટી શોધી શકો છો. જે લેવલ થાય છે 641નું 10 દિવસની મૂવિંગ એવરેજ, આજે એ પણ ધીરે ધીરે ઉપર આવશે. પણ તમે જે જુઓ છો તે પ્રમાણે 500 પર હતા, 500થી 600 પર. સો એક વખત 52,000ની નીચે આ ગેપ ફિલ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરે ત્યાં પછી પોઝિશન્સ બનાવવાની ચાન્સ વધારે બની રહ્યા છે. એક્સપાયરીનો દિવસ છે, સાઇડવેઝ માર્કેટમાં છીએ આપણે, પણ નક્કી નહીં કંઈ. જો કોઈ રેન્જ ખુલે છે તો તમે એક વખત સાઇઝેબલ કરેક્શન આવી જાય 600, 700, 800 ત્યાં તમે ખરીદદારી જરૂર કરો. એટલે 52,000ની નીચે એક વખત તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂર બનશે. ઉપર પછી રેન્જ પાછી આ જ છે 250, 300 આસપાસની. આવો 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે જોઈ લઈએ શું થયું. ગઈકાલની રેન્જ તમે જેમ જુઓ છો તે પ્રમાણે એક વખત 52,100 તોડ્યું હતું આપણે, અને 52,083 આસપાસના ડેઝ લો જે છે તે બન્યા હતા. અને ત્યાંથી પછી ફરી એકવાર ખરીદદારી જોવા મળી. જુઓ, પહેલી કેન્ડલ તમારા માટે અહીંયા બની. પહેલી કેન્ડલ બન્યા બાદ જેમ મેં કહ્યું તેમ તમારા ડેઝ લો જે છે તે અહીંયાથી ખાસ તુરંત જ બનતા જોવા મળ્યા. અને ત્યારબાદ તમે લગભગ ઇન લાઇન કારોબાર જો વારે 52,200 જે છે તેને ઉપર જતા હતા, ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવતા હતા. અને ક્લોઝ પણ તમારું જે છે તે એકદમ 52,188 આસપાસનું જોવા મળી રહ્યું છે. એટલે એકદમ નાની રેન્જમાં કારોબાર છે. કોઈ ખાસ પરિવર્તન તમને અહીંયાથી જોવા નહીં મળે. તો આ છે બેંક નિફ્ટી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. એક્સપાયરીનો દિવસ સાઇડવેઝ જ લગભગ જશે, પણ મેં જેમ કહ્યું તેમ 52,000ને એક વખત નીચે જઈએ તો તમારા માટે ઓપોર્ચ્યુનિટી અહીંયા 700-800 ને આસપાસ પરફેક્ટ બેસે છે. જો આવે તો લગભગ ચાન્સીસ તો છે નહીં. 52,000નો બહુ જ સરસ સપોર્ટ છે પુટનો. એટલા માટે આ તરફ તમે જુઓ 52,500 છે. 500 શું 300 પણ આવવાના ચાન્સીસ લગભગ ઓછા છે. આવી સ્થિતિમાં ઇન લાઇન જે છે આ જ રેન્જની અંદર હજુ પણ તમે કારોબાર કરો. આ છે 100 અને આ છે 300 ને ઉપર મેક્ઝિમમ 350. 300 નહીં આવે લગભગ, તો એવું જ લાગે છે. સો 100થી 300, 200 પોઈન્ટની આસપાસની રેન્જ, 350 સુધી મેક્ઝિમમ બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો આ બનતી જોવા મળી રહી છે. ઓઆઈ ચેન્જ બતાવીએ. ગઈકાલે ક્યાં વધારે કોન્સન્ટ્રેશન જોવા મળ્યું છે. ઇન્ટરેસ્ટિંગલી જેમ નિફ્ટીમાં થયું તેમ બેંક નિફ્ટીમાં પણ 52,000 પર, નિફ્ટીમાં 25,400માં
અને અહીંયા 52,000 પર કોન્સન્ટ્રેશન આવતું જોવા મળી રહ્યું છે. અગેન મેં જેમ શરૂઆતમાં થિયરીની વાત કરી તેમ એક જગ્યાએ થોડું એક સાથે પોઝિશન્સ બનતી જોવા મળે એ થોડું મને એમ લાગે કે નહીં, આ ન થવું જોઈએ, બેલેન્સ રહેવું જોઈએ માર્કેટમાં, પણ એવું નથી થઈ રહ્યું. ગઈકાલે કોલ રાઇટર્સ પણ જરૂર આવ્યા છે, પણ પુટ રાઇટર્સમાં થોડું વધારે જ અગ્રેશન જોવા મળેલું છે આપણને. ઓબ્વિયસલી એક્સપાયરી છે એટલે એક દિવસ પહેલાં પોઝિશન્સ બને એ વાત પણ આપણે સમજીએ છીએ, પણ પછી થશે એવું જ કે જ્યારે પણ ટ્રેપ કરવાની કોશિશ માર્કેટ કરે છે તો પહેલાં આવી જ સ્ટ્રાઇકને પકડવાની કોશિશ કરે છે. એટલે જો 52,000ને તોડવાની કોશિશ કરે ત્યારબાદ જ પોઝિશન્સ લેવી જોઈએ. ત્યાં સુધી આજને દિવસે વેઇટ એન્ડ વોચ. અને 25,400 નીચે પણ તમને એક વખત જગ્યા જરૂર મળશે, પણ નિફ્ટી કરતાં એટલીસ્ટ બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ રેન્જ તમને થોડી મળી રહેશે. સો પ્રાયોરિટી આપણે બેંક નિફ્ટીને આપી શકીએ. આ છે તમારા માટે નિફ્ટી અને બેંક નિફ્ટીનું સેટઅપ. વાત ક્લિયર છે, ટાઈમપાસ ઝોનમાં છીએ. ઉપરથી ટ્રેડિંગ હોલિડે, ગ્લોબલ ઘણા માર્કેટ્સ પણ બંધ છે આજના દિવસે. તો આવી સ્થિતિમાં એક ઠંડુ ટ્રેડિંગ સેશન જે છે તેના માટેની થોડી તૈયારી આપણે રાખવી જોઈએ. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું માર્કેટના સેટઅપ પર, અને મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. આજનું વોચ લિસ્ટ જોઈ લઈએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જે છે તે બસ એ જ રેન્જમાં છે, લગભગ 10 થી 20 પોઈન્ટની આસપાસની મામૂલી મજબૂતી સાથે ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ એ જ ઇનલાઇન કારોબાર આજે બતાવે તેવા પૂરા ઇન્ડિકેશન્સ છે, અને સ્ટોક સ્પેસિફિક તમે જોશો તો તે આપણે ખાસ ફોકસમાં રાખીશું. મીનવાઇલ તમે થોડું ક્રૂડ વગેરેને સમજી લો, કેમ કે નાઇમેક્સ બ્રેન્ટ બંનેમાં ગઈકાલે ઘટાડો જોવા મળેલો છે. ગોલ્ડની અંદર પણ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે ફાઇનલી. સો આવી સ્થિતિમાં બધું જ લગભગ કંટ્રોલમાં છે, કંઈ ખાસ મેજર પરિવર્તન છે નહીં, અને ગોલ્ડ, સિલ્વર, આ તે બધી વસ્તુઓ પણ લગભગ એ જ લિમિટેડ રેન્જના ક્યુઝ તમને આપી રહી છે. તો તૈયારીઓ પૂરી છે ભારતીય માર્કેટ્સના ફ્લેટ ઓપનિંગની. આગળ વધીએ અને જઈશું સીધા મારા સહયોગી યોમિક પાસે, અને સમજીએ ભારતીય માર્કેટ્સ જે છે તે આજે કઈ રેન્જમાં કારોબાર કરશે, અને મેઇન તો આજે કયા કયા સ્ટોક્સ જે છે તે તમારા વોચ લિસ્ટમાં આવવા જોઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણે ધ્યાન પર રાખવાના રહેશે. જી યસ, ગુડ મોર્નિંગ. આજની ચર્ચાઓ તમે હમણાં વાત કરી છે કે ક્રૂડ ઓઇલની, તો એનાથી હું શરૂઆત કરવા માગીશ કે ક્રૂડ ઓઇલમાં જે વિન્ડફોલ ટેક્સ છે એ જે ડોમેસ્ટિક ક્રૂડ ઓઇલ છે એની પર ઘટાડી દેવામાં આવે છે. એટલે કે જે ₹1800 પ્રતિ ટન જે એમનું જે ક્રૂડ ઓઇલ પર જે વિન્ડફોલ ટેક્સ લાગતો હતો એ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે છે. એટલે આ સમાચારથી ખાસ કરીને જે ONGC છે, ઓઇલ ઇન્ડિયા છે, રિલાયન્સ છે, કે જેવા શેર છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો RECમાં સમાચાર એવા છે કે કંપની એમનો જે રિન્યુએબલ બિઝનેસ છે એને લઈને થોડું એગ્રેસિવ થઈ ગયું, અને એમને જે લોન બુક છે તેઓ વધારીને અહીંયાથી ₹3 લાખ કરોડની એક લક્ષ્ય ધરાવી રહ્યા છે. તેના માટે જે નોન બાઇન્ડિંગ કરાર જે કરવાના આવે છે એ પણ તેઓ કંપનીએ કરી દીધા છે, અને રિન્યુએબલ હિસ્સો જે કંપનીનો અત્યારે 8% હતા તેઓ વધારીને 30% અહીંયાથી કરતા જોવા મળશે. અને સાથે એમની જે લોન બુક વધીને આપણને અહીંયાથી 10 લાખ કરોડને પાર થતી જોવા મળી શકે છે. એટલે RECમાં જ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટોરેન્ટ પાવર. તો ટોરેન્ટ પાવરમાં સમાચાર એવા છે કે મહારાષ્ટ્ર ડિસ્કોમ તરફથી અહીંયાથી કંપનીને એક લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે કે જે 1500 મેગાવોટ હાઇડ્રો પ્રોજેક્ટ માટે એનર્જી સ્ટોરેજ અહીંયાથી કરતું જ જોવા મળશે. અને આ જે પ્રોજેક્ટ છે સ્પેસિફિક 40 વર્ષ માટે અહીંયાથી કંપનીને મળ્યો છે. એટલે કે ટોરેન્ટ પાવરમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો VST ઇન્ડસ્ટ્રીમાં સમાચાર એવા છે કે જે રાધાકિશન દમાની, જે નામ ચીન આપણે ઇન્વેસ્ટર છે, કે તેમણે 1 લાખ શેર અહીંયાથી વેચ્યા છે કંપનીમાં. એટલે કે ₹439 પ્રતિ શેરની કિંમતે એમણે અહીંયાથી 0.65% હિસ્સેદારો અહીંયાથી તેમનો ઓછો ઓફલોડ કર્યો છે. અને કે જૂન સુધીમાં કંપનીનો જે રાધાકિશન દમાનીનો હિસ્સો 3.5% હતો. એટલે કે હવે હિસ્સો વેચ્યો એટલે કે 3%ની નીચે તેમની અહીંયાથી હિસ્સેદારી જતી જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SKF ઇન્ડિયામાં સમાચાર એવા છે કે એમની જે સબસિડિયરી કંપની છે AB SKF, તેમનું જે ઓટોમેટિવ જે કારોબાર છે એ જે કંપની સાથે તેઓ અહીંયાથી અલગ કરવા જઈ રહ્યા છે ગ્લોબલ લેવલે. અને જે કારોબાર અલગ કરવા માટે તેમની જે કમિટીનું એક આયોજન કરવામાં આવેલ છે, અને હવે જે માની લો કે 2026 સુધી આ કંપનીનું એક લક્ષ્ય છે કે આ કારોબાર અલગ કરશે. જે બાદ નેસ્ડેક સ્ટોકહોમ પર અહીંયાથી તેમનું લિસ્ટ કરવાની એક અહીંયાથી યોજના કંપની ધરાવી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આમાં પણ આપણે એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સિગેલ ઇન્ડિયા. તો સિગેલ ઇન્ડિયામાં સમાચાર એવા છે કે ઉત્તર પ્રદેશમાં કંપનીને અહીંયાથી 1199 કરોડનો રોડ માટે એક ઓર્ડર મળ્યો છે, કે જે સાધન અયોધ્યા 6 લેન રોડ છે એ બનાવતી અહીંયાથી કંપની જોવા મળશે આ ઓર્ડર માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ પાવરમાં સમાચાર એવા છે કે વીરભદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાવર તરફથી જે બાકીનું જે દેવું જે ચૂકવવામાં આવ્યું છે, આ જે વીરભદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાવર છે એની અંદર રિલાયન્સ પાવર એક અહીંયાથી ગેરેન્ટર તરીકે અહીંયાથી હતા.
જેના કારણે અહીંયા આપણને એક સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે અને આના કારણે જે કોર્પોરેટ ગેરંટી હોય, અંડરટેકિંગ્સ અને બાકી જે પણ લેણા તે અહીંયાથી કંપની અહીંયાથી પરત કરી દીધા છે એવા સમાચાર છે. અને અમાઉન્ટ ₹3,872 કરોડ જેવી કંઈક અમાઉન્ટ હતી જેનું દેવું અહીંયાથી ચૂકવવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ ઇન્ફ્રા. તો રિલાયન્સ ઇન્ફ્રામાં સમાચાર એવા છે કે એડેલવાઇઝ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે જે વન ટાઈમ સેટલમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યું છે. ₹385 કરોડના ખર્ચ 385 કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર મુદ્દે આ એક સેટલમેન્ટ કરવામાં આવ્યું છે અને 30 સપ્ટેમ્બર પહેલાં આ સેટલમેન્ટ અહીંયાથી થતું જોવા મળી શકે છે. અને ચૂકવણી બાદ એડેલવાઇઝનું કંપની માટે કોઈ અહીંયાથી લેણું અહીંયાથી બાકી રહેશે નહીં. એટલે કે રિલાયન્સ ઇન્ફ્રા તમારા નજર પર આવવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જીઆર ઇન્ફ્રા. જીઆર ઇન્ફ્રામાં સમાચાર એવા છે કે જીઆર અલીગઢ કાનપુર હાઈવે નામની જે સબસિડિયરી છે તેઓ અહીંયાથી ટ્રાન્સફર કરી છે અને જે ભારત હાઈવે ઇન્વિટ છે તેમને અહીંયાથી ₹98.60 કરોડમાં અહીંયાથી ટ્રાન્સફર તેઓ અહીંયાથી કરી છે સબસિડિયરીને. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મામાં આજે તેમનું બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે તેઓ એનસીડી કાં તો બીજા અલગ ટૂલ્સ દ્વારા તેઓ અહીંથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. એટલે આમાં આ પર પણ આપણે નજર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસે અહીંયાથી એક આઈટી સપોર્ટ માટે અહીંયાથી કરાર કર્યા છે યુકેની મેટ્રો બેંક સાથે. અને આજે લાંબા ગાળા માટે અહીંયાથી કંપનીઓ બેંકના કામકાજ માટે ડિજિટલ રીતે અહીંયાથી ટ્રાન્સફોર્મેશન અહીંયાથી કરતું જોવા મળશે. એટલે કે અહીંયા ઇન્ફોસિસમાં પણ એક સારા એવા સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બાયોકોન. કે બાયોકોનમાં અહીંયાથી એલઆઈસી હિસ્સો ખરીદવા જઈ રહી છે કે કંપનીમાં એલઆઈસીનો હિસ્સો 4.982% હતો તેઓ વધારીને અહીંયાથી 5.023% અહીંયાથી કર્યો છે. આ એક સમાચાર આવ્યો છે અને 13 સપ્ટેમ્બરના રોજ આ એક ટ્રેડ અહીંયાથી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો કે જેમાં 5 લાખ શેર્સ ખરીદવામાં આવ્યા હતા. આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવી છે. પરંતુ કે આજે શું ખાસ છે તો સ્વાભાવિક છે કે આજે એક તો બુધવાર છે એટલે કે બેંક નિફ્ટીનું વીકલી એક્સપાયરી એની ઉપર તમારે નજર હોવી છે. પરંતુ એનાથી પણ સૌથી વધુ અગત્યનું હોય તો એ છે કે આજે ફેડ રેટનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે વ્યાજ દર કેટલા ઘટાડવામાં આવશે, 25 બેઝિસ પોઈન્ટ કે 50 બેઝિસ પોઈન્ટ, તેની ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે આ એક ઇવેન્ટ એવી છે કે જેની ઉપર આપણને નેક્સ્ટ એટલે કે આવતો દિવસ નહીં પરંતુ આવનારા ઘણા દિવસો સુધી આપણને એક માર્કેટની મૂવ આપણને ખબર પડશે કે કઈ દિશામાં અહીંયાથી આપણને જોવા મળી શકે છે. અને બીજું કે રાત્રે 12 વાગ્યા પછી જે સ્પીચ હશે એ પણ ઘણી મહત્ત્વની હશે પોવેલની, કે એમાં જે બી નિર્ણય કરવામાં આવશે કે એનું જો ફ્યુચર ફોરકાસ્ટ હોય કે આવનારા સમયમાં તેઓ કેટલું ફેડ રેટ અહીંયાથી ઓછું કરતા જોવા મળી શકે એ પણ કોમેન્ટ્રી એક મહત્ત્વની રહેશે. બીજું કે પ્રાઇમરી માર્કેટની વાત કરું તો હાલ 3 IPO ચાલુ છે. ફર્સ્ટ વેસ્ટર્ન કેરિયર્સ, આર્કેડ ડેવલપર્સ અને નોર્થન આર્ક. આ ત્રણેયમાં તમે અહીંયાથી અપ્લાય તમે અહીંથી કરી શકો છો અને જેનો આજે 3જો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે જે તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને ઓવરઓલ દરેક આ ત્રણેય જે IPO છે કે તેમાં ઓલમોસ્ટ આપણને 10 ગણું સબસ્ક્રિપ્શન ઓલરેડી આમાં થઈ ચૂક્યું છે. એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ કંપનીને અહીંયા સારો એવો મળ્યો છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. તો ઓવરઓલ દરેક સ્ટોક છે, IPO છે અને જે ઇવેન્ટ છે કે જેની ઉપર નજર રાખશો. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. સ્ટોક સ્પેસિફિક તમે નજર રાખો આ બધા જ કાઉન્ટર્સ પર જેના ઉપર તમારું નજર આજના દિવસે હોવી જોઈએ. આ બધાને આપણે ફોકસમાં રાખીશું. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ જે છે તે થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગના બિટ્સ બતાવશે. એ પહેલાં બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગના બિટ્સ બતાવશે. તે પહેલાં આપણી સાથે ચોઇસ બ્રુકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. અને ભારતીય માર્કેટ્સ ટેકનિકલી આજે હોલિડે મૂડમાં છે. સેટલમેન્ટ હોલિડે છે. ગ્લોબલ માર્કેટ્સ રજાના મૂડમાં છે. અમેરિકન માર્કેટ્સ તરફથી જ્યાં સુધી કોઈ જેને કહેવાય ને મગનું નામ મરી નથી પડતું ત્યાં સુધી જે છે તે પરિસ્થિતિ આવી રહેવાની છે. છેલ્લા ફ્રાઈડેથી તમે જુઓ તો રેન્જમાં છીએ આપણે અને આજે હવે બુધવાર. બેંક નિફ્ટીની એક્સપાયરીનો દિવસ. થોડા ફાયરવર્ક્સ એક્સપેક્ટ કરો છો કે પછી એ જ 200-300 પોઈન્ટ આસપાસની મેક્સિમમ રેન્જ બેંક નિફ્ટીમાં પણ અને નિફ્ટીમાં પણ એ 100 પોઈન્ટની રેન્જમાં કારભાર રહેશે? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તમને અને આપણા દર્શક મિત્રોને. અને નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો યસ, વોલેટિલિટી છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી આપણને ઓછી જોવા મળી છે. જો હું ફ્રાઈડે પકડું, મંડે અને ટ્યુઝડે પકડું, આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે તો પોસિબિલિટીઝ છે કે વોલેટિલિટી આપણને જોવા મળે. બટ એટલી વોલેટિલિટીનું એક્સપેક્ટેશન હું નથી રાખી રહ્યો. એન્ડ આ વીકમાં જોવા જઈએ તો મેજરલી આપણને એક સાઇડવેઝ મોમેન્ટમ જ અત્યાર સુધી જોવા મળી છે. બટ લાસ્ટ વીક એવું હતું કે જ્યાં આપણને મેજર વોલેટિલિટી વધારે પડતી જોવા મળી હતી. અને આ એક એવો પીરિયડ હતો કે
જ્યાં જેટલા પણ એલ્ગો ટ્રેડર્સે જે સ્ટ્રેટેજી બનાવી હતી અને જેમના પણ ટ્રેડ કરતા હતા એમાં મેજરલી 5 થી 3 દિવસ એવા હતા કે જ્યાં તેમને એસએલ ટ્રિગર થયા છે. હોપ કે આ અઠવાડિયું એમની માટે સારું જાય, કેમ કે અત્યાર સુધી સાઇડવેઝ મોમેન્ટમમાં જ માર્કેટ રહ્યું છે. અને આજે 18 સપ્ટેમ્બર એટલે ફેડ રેટની બધા જ મેજરલી ટ્રેડર્સ કોમ્યુનિટી અને ઇન્વેસ્ટર કોમ્યુનિટી રાહ જુએ છે. જે પ્રમાણે અત્યારે ભૂમિકે કીધું કે શોર્ટ ટર્મમાં આની ઇમ્પેક્ટ પડશે. યસ, ડેફિનેટલી શોર્ટ ટર્મમાં પડશે, બટ યસ અત્યારે આ લેવલ પર શોર્ટ ટર્મની વ્યાખ્યા જે છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે. શોર્ટ ટર્મનો મતલબ શું છે? 1 કે 2 કે 3 દિવસ, એનાથી વધારે કોઈ પણ આ ફેડ રેટના હાઈક કેટલા કર્યા કેટલા નથી કર્યા એ બધા પર જોતું હશે. આ એક એવી ઇવેન્ટ છે કે 2-3 દિવસ પછી લોકો ભૂલી ગયા હશે અને નોર્મલ ટ્રેડિંગ પોતાનું સ્ટાર્ટ કરશે. એટલે હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે વોલેટિલિટી હોઈ શકે કે કાલના દિવસમાં આપણને વધારે પડતી જોવા મળે, અને કાલના દિવસમાં જો કોઈ ટ્રેડિંગનો મોકો નથી મળતો તો હું કહીશ કે બેઠા શાંતિથી માર્કેટ જોવાની પણ એક અલગ જ મજા છે. એટલીસ્ટ વોલેટિલિટીના બેઝ પર તમારે એસએલ નહીં કપાય અને માર્કેટ જ્યારે શાંત થશે તો તમને એક પર્ટિક્યુલર ક્લિયર ડાયરેક્શન પણ જોવા મળશે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી સાઇડવેઝમાં બની રહ્યો છે. ચાર્ટને જોતા 25418 ની ઉપર છે માર્કેટ, 25000 ની ઉપર સસ્ટેન થયું છે. 25600 25700 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. મીન ટાઈમમાં ડાઉનસાઇડમાં જે સપોર્ટ છે 25250 પર છે. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં એક્સપાયરી છે, વોલેટિલિટી આપણને જોવા મળશે, બટ વોલેટિલિટી ખાસ વોલેટિલિટીની વાત નથી કરતો, કેમ કે યસ આઈ થિંક તમને પણ ખબર હશે કે જો આપણે કોઈ વસ્તુને લાંબા ટાઈમ પછી ખાઈએ છીએ તો એની એક અલગ જ મજા હોય છે, પણ જો એ ડે ટુ ડે બેઝમાં ખાવા માંડીએ તો એની કંઈ મજા રહેતી નથી. અત્યારે બેંક નિફ્ટી માટે અને બીજા ઇન્ડેક્સ માટે પણ એવું થયેલું છે. ઘણી બધી વીકલી એક્સપાયરી બેંક નિફ્ટીની એવી હતી જે મ્યુટેડ હતી. રેશિયો જોવા જઈએ તો મ્યુટેડ એક્સપાયરીનો વધારે આપણને જોવા મળે છે. સો અત્યારે 52188 ની અરાઉન્ડ બેંક નિફ્ટી છે. પોસિબિલિટીઝ ઉપરની જોવા મળી રહી છે. 52500 જો બ્રેક કરે તો 52800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ડાઉનસાઇડમાં સપોર્ટ અત્યારે હાલ પૂરતો 51600 ની અરાઉન્ડ છે. ઓકે, સો તમે આજના દિવસે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટના ફાસ્ટિંગની વાત તો કરી સર, પણ સામે બુફે છે, કેમ કે એક્સપાયરીનો દિવસ છે, એટલે મને નથી લાગતું કે ઘણા લોકો ડાયટ કંટ્રોલ કરી શકશે. બટ સ્ટીલ લેટ સી કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે હવે પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આવશે તો તેના પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. શરૂઆતમાં અત્યારે 32-33 પોઈન્ટ આસપાસ નિફ્ટીના કંઈક મજબૂતીના સંકેત છે. સેન્સેક્સ કંઈક 300-400 પોઈન્ટ નીચે છે. એક વખત સેટલ થઈ જવા દે અને ત્યારબાદ આપણે પછી તેના પર વધારે ફોકસ કરીશું. પણ આગળ વધીએ અને હવે આપણે ફોકસ કરીએ તે છે આજના રેકમેન્ડેશન્સ. કુનાલ, તમારા પાસે આવીએ અને જાણીએ આજના તમારા વોચ લિસ્ટને, કયા સ્ટોક્સ આજે રેકમેન્ડેશનમાં. વેલ, 2 સ્ટોક છે જેના પર ફોકસ મારું અત્યારે બની રહ્યું છે. હીરો મોટોકોર્પ, એક સારી મોમેન્ટમ અત્યારે આ લેવલ પર આપણને જોવા મળી રહી છે. કાલના દિવસમાં જોવા જઈએ તો સારા લેવલ પર ક્લોઝિંગ આપ્યું છે, બ્રેકઆઉટ આપ્યું છે, અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયો છે. જે રિસેન્ટ ટોપ છે એનું પણ બ્રેકઆઉટ કાઉન્ટરે બતાવેલું છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસમાં આ સ્ટોક સારી રીતે પરફોર્મ કરશે. 5700 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 6165 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 6500 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને સામે સાઈડ બીજો જે કોલ છે એનસીસી, એક સારા એવા સપોર્ટ સાથે ટ્રેડ કરે છે લગાતાર, અને એક મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ લીધો છે કાઉન્ટરે. 316 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 308 ના એસએલની સાથે 322 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 332 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 308 ત્યારબાદ હજુ પણ આગળના સંકેત બનતા જોવા મળી શકે છે. તો આ તમે ધ્યાન પર રાખો. અને હીરો મોટોકોર્પ, બંને રેકમેન્ડેશન્સ આજે આ તમારા માટે થઈને ખાસ કુનાલ તરફથી ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ અને હવે જે રીતે પ્રી ઓપનિંગના બિટ્સને થોડો સમય લાગશે, નિફ્ટી લાલ નિશાનમાં, સેન્સેક્સ લીલા નિશાનમાં, પણ ફ્લેટિશનેસના જ સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. તો આ સ્થિતિ પર તો આપણી નજર રહેશે જ, પણ આગળના બીજા બધા બિટ્સ જે છે અને સ્ટોક સ્પેસિફિક આજના મૂવ્સ છે તેને નજર કરીએ. સૌથી પહેલાં ONGC, ઓઇલ ઇન્ડિયા બંને ફોકસમાં છે. ક્રૂડના જે ભાવ છે અને
પરિસ્થિતિ જે ડોમેસ્ટિક ક્રૂડના ઉત્પાદન છે તેના પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરાયો છે અને આ વિન્ડફોલ ટેક્સ જે છે તે 1800 રૂપિયા પર ટનથી ઘટાડીને 0 કરી દેવાયો. એટલે ડોમેસ્ટિક ક્રૂડનું જે પ્રોડક્શન થાય છે તેને એક્સપોર્ટ કરવા પર કોઈ ટેક્સ નથી. આવી સ્થિતિમાં ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા આટલા દિવસોમાં સ્ટોકમાં ખાસી એવી પિટાઈ થઈ ચૂકી છે, ક્રૂડના ભાવને કારણે પણ થઈ ચૂકી છે. ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા સર બંનેને સમજી લઈએ કઈ રીતે જુઓ છો. અને વિન્ડફોલ ટેક્સ 0 થઈ ગયો છે તો સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ જરૂર આજે સ્ટોક્સમાં જોવા મળશે બંનેમાં. બટ ઓબ્વિયસલી સેન્ટિમેન્ટ ઇફેક્ટ ડેફિનેટલી જોવા મળશે અને વિન્ડફોલ ટેક્સ પહેલાં જ્યારે પણ લગાવવામાં આવ્યો હતો ત્યારે આપણને એક નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું જોવા મળ્યું હતું એ લેવલ પર. અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો વિન્ડફોલ ટેક્સ જ્યાં 0 થઈ ગયો છે તો પોસિબિલિટીઝ છે કે જે પણ ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝ છે ઓકે એમાં એક સારો એવો ઉછાળો આપણને જોવા મળી શકે. 295 અરાઉન્ડ ઓએનજીસી છે અને લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે હાલ પૂરતો લીધો છે 280 283 ટુ 83 નો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 315 એ જો બ્રેક કરે તો 333 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. અને સામે સાઈડ ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા પણ 615 અરાઉન્ડ છે, સપોર્ટ લીધો છે નીચે 560 લેવલનો. એસએલ થોડોક મોટો આવશે બટ ટાર્ગેટમાં આપણને એટલા મોટા જોવા મળી શકે છે. ઉપરના લેવલની વાત કરીએ તો ટાર્ગેટમાં ઉપરમાં 665 જો બ્રેક કરે તો 700 સુધીના પણ લેવલ હશે. ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. તો ઓઇલ અને ઓએનજીસી બંને ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. તો આવી સ્થિતિમાં ઓઇલ ઇન્ડિયા ઓએનજીસી બંને પર વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર આરઈસી ફોકસમાં છે. વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ લોન બુક વધારીને 3 લાખ કરોડ કરશે. એટલે અત્યારે 8% હિસ્સો છે તેમની ટોટલ લોન બુકનો, તેને 30% સુધી રિન્યુએબલને વધારવાની યોજના ધરાવી રહ્યું છે. આરઈસી સર લેટલી થોડું ઠંડુ પડ્યું છે. પીએફસી આરઈસી બંને જગ્યા બની છે અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી જુઓ છો? વેલ અત્યારે હાલ પૂરતો આ બંને સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. પીએફસી અને આરઈસી રિસેન્ટના જે ટોપ બોટમ છે બંને બોટમને અત્યારે બ્રેક કરેલા છે. મને એવું લાગે છે કે થોડું કરેક્શન અહીંયાથી વધી શકે છે. તો એક વખત કરેક્શન આવે તો પછી આપણે આમાં નવી પોઝિશન ચાલીને જવાનું વિચારીશું. ઓકે, સો અત્યારે થોડો અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. આ બંને સ્ટોક્સમાં સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવતું આપણને લેટલી જોવા મળેલું છે. નેક્સ્ટ સ્ટોક સર આપણે ફોકસમાં રાખીએ તે છે ટોરન્ટ પાવર. મહારાષ્ટ્ર ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી બહુ જ મહત્ત્વના એક એલઓઆઈ મળ્યા છે. અને આ એલઓઆઈ એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ 1500 મેગાવોટ હાઇડ્રો પ્રોજેક્ટ માટે એનર્જી સ્ટોરેજ બનાવવાનું કામ અને તેને ઓપરેટ કરવાનું કામ 40 વર્ષ સુધી ટોરન્ટ પાવર કરવાનું છે. મહત્ત્વના સમાચાર છે સર. લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે, સાઇઝેબલ જે છે એને કહી શકાય તે પ્રકારનો કોન્ટ્રાક્ટ છે. એ રીતે જુઓ છો તમે ટોરન્ટ પાવરને સર? ટોરન્ટ પાવરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 1780 પાસે, થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે કાલના દિવસમાં જોવા જઈએ તો શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ બનાવ્યું છે. એક્ઝેક્ટલી ત્યાં જ રેઝિસ્ટન્સ જોયું છે, જ્યાં રેઝિસ્ટન્સ પહેલા પણ કાઉન્ટરે જુલાઈમાં ફેસ કર્યું હતું. તો ટાઈમિંગ માટે હું કહીશ કે અવોઇડ કરો. એક વખત મોમેન્ટમ સેટલ થઈ જાય કાલની અને આજની, એના પછી આપણે આમાં કોઈ ક્લિયર ડાયરેક્શન લઈને ચાલીશું. થોડું રાહ જુઓ, ત્યારબાદ તમને જે છે તે ખાસ સેટલમેન્ટ આવે ત્યારબાદ જ અહીંયા પોઝિશન લેવાની સલાહ જોવા મળી રહી છે. આગળ વધીએ. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ સર નેક્સ્ટ સ્ટોક સમાચારોમાં છે. રાધાકિશન દમાની જે દિગ્ગજ ઇન્વેસ્ટર છે તેમના દ્વારા 1 લાખ શેર્સ વેચવામાં આવે છે 439ની કિંમતે. લગભગ 0.5% વધુ 0.65%ની હિસ્સેદારી તેમણે વેચી છે અને જૂન સુધીમાં તેમનો હિસ્સો 3.5% હતો વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં. હવે તેમણે જે છે તે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી કર્યું છે. તો દિગ્ગજ ઇન્વેસ્ટર્સ લાઈક હિમ જો કરતા હોય પ્રોફિટ બુકિંગ તો ફોલો અપ ટ્રેડ જરૂર મે બી પોસિબલ છે આજે વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે. સર તમે સાચું કીધું અને આ વસ્તુ પર આપણે પહેલા પણ ઘણી બધી વખત ચર્ચા થઈ ગઈ છે. જ્યારે કોઈ મેઇન ઇન્વેસ્ટર્સ ઓર પ્રમોટર્સ જ્યારે સ્ટોકમાંથી એક્ઝિટ કરતું હોય છે તો એની એક ઇમ્પેક્ટ પડતી હોય છે. બટ ઇમ્પેક્ટ સૌથી વધારે એની પડતી હોય છે જ્યારે કોઈ ઇન્વેસ્ટર અથવા તો પ્રમોટર્સ સ્ટોકમાં હિસ્સો ખરીદે. કેમ કે હિસ્સો ખરીદવાનો ખાલી ને ખાલી એક જ મતલબ હોય છે કે સારું રિટર્ન મળવું અને કંટ્રોલિંગ સ્પ્રેડ લેવું. પણ જ્યારે કોઈ સ્ટોક વેચીને જાય છે તો મલ્ટિપલ રીઝન હોય છે કે પર્સનલ રીઝન પણ હોઈ શકે છે, પ્રોફેશનલ રીઝન પણ હોઈ શકે છે. સો તમે જે પ્રમાણે સમાચાર આપ્યા છે પ્રોફિટ બુકિંગ કર્યું છે, હોઈ શકે કે આની એક ફોલોઅપ મોમેન્ટમ આપણને નેગેટિવ સાઇડ પર જોવા મળી શકે છે. 444ની અરાઉન્ડ છે અને આ ઘટાડામાં કાઉન્ટર હોઈ શકે કે આપણને જે 430 અને 420 સુધીના પણ લેવલ બતાવી શકે. બટ રાધર ટુ ગો વિથ ધીસ સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ
ખાલી ને ખાલી ન્યૂઝના બેઝ પર જોવા કરતાં તમે ચાર્ટને ફોલો કરો એ વધારે સારું રહેશે. 444 ક્લોઝિંગ છે, સપોર્ટ પર ટ્રેડ કરી રહ્યો છે 435 તો એટલે જ છે કે કઈ પ્રમાણેની રિએક્શન આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. અને એક વખત મોમેન્ટમ સેટલ લઈ જાય પછી આપણે આમાં કોલ લઈને ચાલીશું. મોમેન્ટમ સેટલ થાય ત્યારબાદ કોલ લેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ. બસ પ્રી ઓપનિંગના બિટ્સ થોડી જ ક્ષણોમાં સેટલ થઈ જશે અને અત્યારની સ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું છે યસ સેટલ થઈ ચૂક્યા છીએ આપણે. 16 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં આવશે. 25,402 પર ઓપનિંગના ઇન્ડિકેશન્સ મામૂલી લાલ નિશાનમાં. બેંક નિફ્ટી 52,177 પર 11 પોઈન્ટના ઘટાડા સાથે. સ્મોલ કેપ 18 પોઈન્ટ મામૂલી મજબૂતી અને 43 પોઈન્ટની મામૂલી મજબૂતી. મિડ કેપમાં 0.7% અને 0.9% રિસ્પેક્ટિવલી. એટલે એકદમ ઠંડા માર્કેટ આજના દિવસે રહેશે તેવું આપણને અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે. સેક્ટોરિયલ અપડેટ તમને આપી દઈએ. સૌથી વધારે મજબૂતી છે CPSE સ્ટોક્સમાં. ઓઇલ ઇન્ડિયા વગેરે આજે સમાચાર છે તેને લઈને થોડા બઝિંગ છે. અત્યારે 0.5% ઉપર આ ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે CPSE ઇન્ડેક્સ. ત્યારબાદ PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પણ લગભગ 0.5% ઉપર જોવા મળી રહ્યા છે. રિયલ્ટી લગભગ 5% ઉપર છે. એટલે સ્મોલ કેપ મિડ કેપમાં શરૂઆતી થોડી મજબૂતી એટલા માટે પણ તમને જોવા મળી રહી છે. પ્રોફિટ બુકિંગ ક્યાં છે? IT સ્ટોક્સમાં આજના દિવસે લગભગ 0.5% આસપાસની વેચવાલી છે. સર્વિસ સેક્ટર એકદમ ફ્લેટ. વેચવાલી માત્ર અને માત્ર ITમાં છે. બાકી બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ જે છે તે ફ્લેટ છે અત્યારે ફિલહાલ. તો આ સ્થિતિનું નિર્માણ. અને રિયલ એસ્ટેટ સિવાય ઓઇલ એન્ડ ગેસ, એનર્જી એટલે સેક્ટોરિયલ થીમ ચાલી રહી છે. બાકી કંઈ જ ખાસ એક્શન ફિલહાલ બનતું જોવા મળી રહ્યું નથી. તો નજર કરો તમે નિફ્ટીના આપણે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પર નજર કરી લઈએ. ટોપ ગેનર્સમાં છે ONGC 1% ઉપર, જે ઓલરેડી ક્રૂડના વિન્ડફોલ ટેક્સના જે સમાચારો હટી ગયા તેના કારણે પોઝિટિવ છે. શ્રીરામ ફાઇનાન્સ લેટલી બહુ સરસ બઝ મનાવી રહ્યો છે. જુઓ 0.5% ઉપર, NTPC 0.5% ઉપર, પાવરગ્રીડ 0.5% ઉપર છે. નબળાઈ ક્યાં છે? બજાજ ઓટો 1% નીચે, LTI માઇન્ડટ્રી 0.5%થી વધુ નીચે, ઇન્ફોસિસ, વિપ્રો 0.5% આસપાસની 0.5% આસપાસની વેચવાલીના સંકેત અહીંયા તમને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. મતલબ સાફ છે, ક્લિયર કટ અત્યારે ફિલહાલ જે છે તે ભારતીય માર્કેટ્સ નર્વસ રહેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ પણ ઠંડા અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. સર પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં એક શ્રીરામ ફાઇનાન્સ ખાસ ડિસ્કસ કરવાનું મન થાય છે. લેટલી બઝ સારો બની રહ્યો છે. તમે ચાર્ટ્સ પણ જુઓ તો વીકલી ચાર્ટ્સ એવું બતાવે છે કે સરસ મજબૂતી બાદ હવે આજની મૂવ બહુ ડિસાઇઝિવ રહેશે. અત્યારે ફિલહાલ 0.5%ની મજબૂતી સાથે ખુલવાની તૈયારી કરી રહ્યો છે. મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ બધું જ પોઝિટિવ. 3444 પર ખુલી રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સ. વેલ નો ડાઉટ 0.5%ના ગેઇનિંગ મોમેન્ટમ સાથે આ કાઉન્ટર અત્યારે ઓપન થયું છે. પણ હું થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. કારણ કે કાલના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવ્યું છે અને જે નોર્મલી બિયરિશ રિવર્સલ ફોર્મેશન હોય છે. નાવ 3467 અથવા તો લાઈક 3470 ઉપર સસ્ટેન થાય પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. ત્યાં સુધી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે મારી. વોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ શ્રીરામ ફાઇનાન્સ માટે થઈને. અન્ય કાઉન્ટર્સ જેમાં મિડ કેપ શેર્સમાં થોડી મજબૂતી જોવા મળી રહી છે. એક ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં જે થોડો બસ છે લગભગ 1% ઉપર. ગઈકાલે આમ પણ FMCG સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું. આજે પોસિબલ છે સર નિફ્ટી FMCG પર નજર કરો એક વખત? પોસિબલ છે કોઈ મૂવ કોન્ટ્રા મૂવ આવતી જોવા મળે? બીકોઝ સાઇઝેબલ થોડું પ્રોફિટ બુકિંગ હતું ગઈકાલે FMCG. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પણ થોડો પોઝિટિવ છે સર અત્યારે 1% ઉપર. કાલના દિવસમાં આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ ટોપના લેવલથી જોવા મળ્યું હતું. બટ ટાઈમિંગ હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે છેલ્લા 3 દિવસથી FMCG સેક્ટર સાઇડવેઝ મોમેન્ટમમાં છે અને સામે સાઈડ તમે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી છે. મારો વ્યૂ આમાં લોંગ કરીને ચાલવાનો બની રહ્યો છે બટ કન્ડિશનલ રહેશે. 1245 ઉપર સસ્ટેન થાય પછી આપણે આમાં લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલીશું. ઓકે સર, નેક્સ્ટ સ્ટોક SKF ઇન્ડિયા પર નજર કરો. જે આદિત્ય બિરલા નહીં, SKF ઇન્ડિયાની AB SKFની જે ઓટોમેટિવ બિઝનેસ છે તેને અલગ કરવાની યોજના છે અને કારોબાર અલગ કરવા માટે કમિટીનું આયોજન છે. કંઈક નાસ્ડેક સ્ટોકહોમની અંદર લિસ્ટ કરવાની યોજના છે અને સ્ટોક સરસ સેલિબ્રેટ કરી રહ્યો છે અત્યારે લગભગ 3% ઉપર છે સર, 5580 પર. પણ તમે વીકલી ચાર્ટ્સ જુઓ ને તો થોડો ઠંડો છે. 5500થી અટકેલો છે સ્ટોક. સો આવી સ્થિતિમાં આજે 5580ની સારી ઓપનિંગ બાદ તમને લાગે છે ફરી એકવાર 5500 તરફ રીટેસ્ટ કરવાની કોશિશ કરે SKF ઇન્ડિયા?
વેલ મહત્વનો સવાલ તમે પૂછી લીધો છે કે ફરીથી રીટેસ્ટ કરે કરી બી શકે અને ના બી કરી શકે અને ટોટલી ડિપેન્ડ છે 9:30 સુધી શું ટ્રેડિંગ પેટર્ન આ કાઉન્ટરમાં બને છે. કેમ કે જો 9:30 સુધી આ કાઉન્ટર સસ્ટેન થઈ જાય છે આ જ લેવલ પર અને સારા એવો વોલ્યુમ જો જનરેટ થાય છે તો મને એવું લાગે છે કે ત્યાં આપણને બ્રેકઆઉટ આવતા જોવા મળશે અને આ બ્રેકઆઉટના બેઝ પર વન ઉપરમાં 6100 અને 6100 જો બ્રેક કરે તો 6700 સુધીના પણ લેવલ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો અત્યારે તો હું કાંઈ નહીં કહી શકું, બટ 9:30 વાગ્યા પછી આપણે આમાં એક કોલ લઈને ચાલીશું. જો સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે જેટલા પણ આપણે રિકમેન્ડેશન આપ્યા છે, જેટલા પણ અત્યારે આપણે સ્ટોક ચાર્ટ જોયા છે એ બધા કરતા આ કાઉન્ટર આઉટ પરફોર્મ કરી શકે છે માર્કેટને. અત્યારે ફિલહાલ ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે નિફ્ટી 500નો SKF ઇન્ડિયા. લેટ્સ સી જો મેન્ટેન થાય છે 5600 સુધીના લેવલ્સ પણ સારા મળતા જોવા મળી રહ્યા છે શરૂઆતમાં. સો એક વખત સેટલ થાય અને ત્યારબાદ 9:30 આસપાસ આપણે રિવિઝિટ કરીશું. એક વખત નજર રાખીએ. શરૂઆતી મજબૂતીમાં એક ડોમ્સ ઇન્ટરનેશનલ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક પણ સામે આવી રહ્યો છે. લગભગ 3.5% આસપાસ મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. 2885 પર સેટલ થવાની કોશિશ ચાલી રહી છે ડોમ્સ ઇન્ટરનેશનલ. સર અહીંયા જો આપણે ચાર્ટ જોઈએ વીકલી ચાર્ટ્સ તો એ પણ એવું જ બતાવે છે કે થોડા લિમિટેડ રેન્જમાં રહ્યા બાદ સ્ટોક આગળ આવવાની 0.5% મજબૂતી અત્યારે ફિલહાલ બતાવવાની કોશિશ કરી રહ્યો છે ડોમ્સ. 2885 પાસે છે અને કાલના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી છે. અગેન બિયરિશ મોમેન્ટમ છે અને જ્યાં સુધી જે કાલની રેન્જ બનાવી છે રેન્જ બ્રેક નહીં થાય ત્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને આમાં ખબર નહીં પડે. તો હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ કરો. જો નીચે 2780 બ્રેક કરે છે તો કરેક્શનના ચાન્સીસ છે અને ઉપરમાં જો 2975 બ્રેક કરે છે તો ફર્ધર અપસાઇડની મોમેન્ટમ પણ આપણને જોવા મળી શકે. તો કોઈ ક્લિયર ડાયરેક્શન અત્યારે હાલ પૂરતું નથી જોવા મળ્યું. ટોટલી અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે મારી. વોર્ડનો વ્યૂ અત્યારે 0.5% મજબૂતી સાથે ખુલવાની કોશિશમાં છે. ડોમ્સ વોર્ડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. શરૂઆતી બિટ્સ કંઈક થોડા સારા મજબૂત જરૂર આવતી રહ્યા છે પણ એક વખત સેટલ થઈ જવા દઈએ. બજાજ હાઉસિંગ ફાઇનલી આજે 181 પર થોડું થાક ખાવાની કોશિશ શરૂઆતમાં કરી રહ્યો છે. 5% નીચે છે. લેટ્સ સી 2 દિવસની અપર સર્કિટ લિસ્ટિંગ અને લિસ્ટિંગ પછીના દિવસની અપર સર્કિટ બાદ આજે શું થાય છે જોવાનું રહેશે. અત્યારે તો બજાજ હાઉસિંગ થોડું ઠંડુ જોવા મળી રહ્યું છે બટ લેટ્સ સી આગળની પરિસ્થિતિ. BSEમાં કંઈક 0.5% મજબૂતીના સંકેત બની રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે એ પણ નજરમાં રાખવાનું રહેશે. આવો ભારતીય માર્કેટ્સ થોડી ક્ષણોમાં ઓપન થઈ જશે તેના પર આપણે ફોકસ કરીએ. 25400થી શું થાય છે કેમ કે તમે જુઓ 100 પોઈન્ટની રેન્જ છે બરાબર. 25350 ઉપર 450 તો એવરેજ છે 400 એટલે 400ની જેટલા નીચે જઈએ તે વખત તમને સ્કેલ્પિંગની જગ્યા મળે. જુઓ ફરી એકવાર 400ની આસપાસની જ ઓપનિંગ થઈ રહી છે તમારા સ્ક્રીન પર. 52200 પર બેંક નિફ્ટી એકદમ ફ્લેટ ખુલવાની કોશિશ કરી રહ્યું છે. 163 225 અત્યારે સોફાર ટિક બન્યા છે અને નિફ્ટીમાં 25389 યસ ડેઝ લો બની રહ્યા છે નવા અને ઉપર 25409 રેન્જ ક્લિયર કટ તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ સેટ થતી જોવા મળી રહી છે અને બેંક નિફ્ટી પણ હવે થોડું શરૂઆતી નર્વસનેસ બતાવી રહ્યું છે. સ્મોલ કેપ મિડ કેપ મામૂલી મજબૂતી સાથે જ ખુલ્યા છે. કોઈ ખાસ મેજર ટ્રેન્ડ ચેન્જ છે નહીં. એકદમ લિમિટેડ રેન્જમાં કારોબાર. સેક્ટોરિયલ અપડેટ એવું કહે છે CPSE મજબૂત છે. PSE FMCGમાં થોડી મજબૂતી આવી છે. રિયલ એસ્ટેટમાં આવી છે. સમયવેશવાળી IT સ્ટોક્સમાં હેવી સેલિંગ છે. ઓકે સો નિફ્ટી IT પર આપણું ફોકસ હવે કરીએ. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરશો તમને જોવા મળશે LTI માઇન્ડટ્રી 0.5% નીચે, ઇન્ફોસિસ 1.5% નીચે. ઇન્ફોસિસમાં ઇનફેક્ટ આજે સમાચાર પણ છે પણ સ્ટોક નીચે છે. વિપ્રો કંઈક 1.5% નીચે, TCS 1.25% નીચે, ટેક મહિન્દ્રા 1% અને HCL ટેક. આજના ટોપ 6 લૂઝર્સ 6 IT કંપનીઓ નિફ્ટીમાં. ત્યારબાદ મેટલ પાર્ટિસિપેટ કરી રહ્યું છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ પણ સો ફાર થીમ એવી બની રહી છે કે IT સ્ટોક્સમાં આજે વેચવાલી છે. સર નિફ્ટી ITની સાથે શરૂ કરીએ પહેલા આજે હેવી સેલિંગ આવ્યું છે. વેલ નિફ્ટી આઈટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર નો ડાઉટ અત્યારે સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. 1.5% અત્યારે નિફ્ટી આઈટી નીચે છે. કરેક્શન આપણને જોવા મળી શકે. આ કરેક્શનમાં નિફ્ટી આઈટી જાતે 42300 લેવલ સુધી આપણને એનો ફોલ થતા જોવા મળી શકે છે. બટ અત્યારે આ લેવલ પર હું એટલું જરૂરથી કહીશ કે આ મોમેન્ટમને અત્યારે ટાઈમિંગ માટે તમે ઓબ્ઝર્વ કરો. જેટલા બી આઈટી કાઉન્ટર્સમાં અત્યારે આપણને નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે એને એટલીસ્ટ તમે ઓબ્ઝર્વ કરો. અત્યારે કોઈ નવી પોઝિશન નહીં બનાવો. ડેફિનેટલી તમને આ આઈટી કાઉન્ટર્સ એક વખત સારી લોંગ પોઝિશન ઇનિશિએટ કરવા માટેનો મોકો આપશે. હવે
$1.5 નીચે છે ડઝન્ટ મીન કે તમે આમાં શોર્ટ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. જ્યાં કોઈ ક્લિયર ડાયરેક્શન નથી હોતી, જ્યાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, બેટર છે કે તમે એને ખાલી ને ખાલી તમારા વોચ લિસ્ટમાં રાખો અથવા તો તમે એની મોમેન્ટમને એન્જોય કરો. ટ્રેડ લેવાની કોઈ જરૂર નથી. એટલે જે ત્યાં 42,755 50 પર ટ્રેડ કરી રહ્યું છે, પોસિબિલિટી છે કે 42,300 સુધીના લેવલ પર પણ આપણને નિફ્ટી આઈટી અહીંથી ફોલ થતા જોવા મળી શકે. યસ, સાથે આજે એક સ્ટોક સરપ્રાઇઝ કરી રહ્યો છે, તે છે હીરો મોટોકોર્પ. લેટલી બહુ સરસ બઝ બનતો જોવા મળી રહ્યું છે સર. અહીંયા વીકલી ચાર્ટ્સ જુઓ તો આજે જે મજબૂતી છે તે કંઈક ફરી એકવાર સ્ટ્રોંગ અપમૂવ બતાવે છે. 6053 તરફ ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. 6050ના રેઝિસ્ટન્સને ખાસ ટેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે. આજના હાઈ 6030 સો ફાર. હીરો મોટોકોર્પ. વેલ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આ બધા જ કાઉન્ટર્સે લેટલી સારું પરફોર્મ કર્યું છે અને આજનો આપણો હીરો મોટોકોર્પ પર કોલ પણ હતો. હવે યસ, હું એટલું જરૂરથી કહીશ કે હીરો મોટોકોર્પ ની બાઇક ખરીદી કે હીરો મોટોકોર્પનો શેર ખરીદો. હું કહીશ કે બાઇક ખરીદવાની તમારી ઈચ્છા હોય તો ઈચ્છાને નહીં મારો, બાઇક ખરીદો. બટ તમે ઈએમઆઈ પર ખરીદતા હોય તો જેટલું ઈએમઆઈ તમે તમારી બાઇક પાસે ખર્ચો છો, એટલીસ્ટ એટલું ઈએમઆઈ તમે હીરો મોટોકોર્પના સ્ટોક ખરીદવા માટે પણ કરો. બિલીવ મી, જે ઇન્ડિયન માર્કેટ છે જે રીતે પરફોર્મ કરી રહ્યું છે, આવનારા દિવસોમાં તમને તમારી બાઇકની કિંમત પૂરેપૂરી વસૂલતી જોવા મળશે ને એના ઉપર બી તમને સારા એવા રિટર્ન મળી શકે છે. આપણે ઓલરેડી કોલ આપ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં જે પ્રમાણે કોલ અનચાર્ટેડ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યો છે, બ્રેકઆઉટ આપેલું છે, પોસિબિલિટીઝ છે 7,000-7,200 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટર બતાવે છે, તેમાં નવાઈ નથી. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે. તો વ્યૂ અત્યારે ફિલહાલ પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. હીરો મોટોકોર્પ બાઇક પણ ખરીદો અને સ્ટોકમાં પણ તમારે નજર જરૂરથી રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ફરી એકવાર ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે બિટ્સ સેટલ થશે તેના પર ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઇન લાઇન લગભગ ચાલી રહ્યા છે. કોઈ ખાસ મેજર પરિવર્તન નથી. સરકારી સ્ટોક્સ, ઓટો સ્ટોક્સ નિફ્ટીને બચાવી રહ્યા છે. મેટલ, આઈટી નિફ્ટીને અત્યારે ફિલહાલ તોડવાની કોશિશ કરી રહ્યા છે. હેલ્થ કેર, સર્વિસ સેક્ટર, આ બધા ઓલમોસ્ટ ઇન લાઇન ચાલી રહ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપ પણ તમે જુઓ તો કંઈ ખાસ મેજર ચેન્જ નથી અને નિફ્ટી પણ લગભગ રેન્જમાં, બેંક નિફ્ટી પણ લગભગ રેન્જમાં. કંઈ ખાસ એક્શન ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ બની રહ્યું નથી. તો આ સ્થિતિને આપણે ફિલહાલ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. સર, રિલાયન્સ ઇન્ફ્રા 2 દિવસથી સમાચારોમાં આવી રહ્યું છે. એડવાઇઝ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે વન ટાઈમ સેટલમેન્ટ કર્યું છે. આજે 2% આસપાસ ઉપર છે. ગઈકાલે પણ રિલાયન્સ ઇન્ફ્રાના સમાચાર હતા, આજે પણ છે. આ ખાસ બધા જ સ્ટોક્સની અંદર આજે કંઈક એક્શન તમને જરૂર જોવા મળી રહ્યું છે. તો ચાર્ટ્સ એક વખત ખાસ ડિસ્કસ કરી લઈએ. રિલાયન્સ ઇન્ફ્રા વેલ, સારી મોમેન્ટમમાં કાઉન્ટર હતું છેલ્લા 2-3 દિવસથી, પણ અત્યારે હું થોડુંક મીડિયમ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. રીઝન બિંગ કે 248 ઉપર સસ્ટેન થાય પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. એની પહેલાં હું કોઈ પોઝિશન બનાવવાના મૂડમાં નથી, કેમ કે પહેલાં પણ 248 પાસેનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી કાઉન્ટરે નીચે 295 સુધીના લો બતાવેલા છે. તો 248 ઉપર સસ્ટેન થયા પછી આપણે આમાં પોઝિશન બનાવીશું. એ જો બ્રેક કરે તો 300-310 સુધીના લેવલ આપણને કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. 300-310 તરફ આગળ વધી રહ્યો છે રિલાયન્સ ઇન્ફ્રા. ઇનફેક્ટ વધુ એક સ્ટોકમાં પણ સમાચાર છે, પણ હવે અપર સર્કિટ છે, રિલાયન્સ પાવર. એટલે અહીંયા મારે વાત કરવાનો કંઈ મતલબ નથી, બિકોઝ ઓલરેડી અપર સર્કિટમાં છે અને આર પાવરની હિસ્ટ્રી આપણે સૌ કોઈ જાણીએ છીએ, એટલે અહીંયા ડિસ્કસ કરવાનો કંઈ મતલબ પણ નથી. પણ હા, એક સમાચાર ખાલી જ સ્ક્રીન પર અમે બતાવી દઈએ છીએ. ડિસ્કસ આપણે નથી કરી રહ્યા આર પાવરને. નેક્સ્ટ સ્ટોક સર, GR ઇન્ફ્રા આજે ફોકસમાં છે, બિકોઝ અલીગઢ કાનપુર હાઈવે નામની જે એમની સબસિડિયરી છે એ ટૂંકમાં બેઝિકલી હાઈવેનો પ્રોજેક્ટ છે, તે તેમણે ભારત હાઈવે ઇન્વિટને ટ્રાન્સફર કરી દીધો છે. 98.60 કરોડ રૂપિયામાં આ જે છે તે ખાસ ડીલ થઈ. GR ઇન્ફ્રા આજે ફોકસમાં. સર, વેલ, 1620 પાસે છે અને સાઇડવેઝ મોમેન્ટમમાં છે. ન્યૂઝ તો સારા છે, બટ હજુ સુધી કોઈ રિએક્શન માર્કેટમાં આ પર્ટિક્યુલર સ્ટોકને લઈને જોવા નથી મળ્યું. વ્યૂ મારો અત્યારે અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જ્યાં તમને બઝ બનતો જોવા મળી રહ્યું છે, એમાં મેનકાઇન્ડ ફાર્માના એક સમાચાર છે. નાણાં ઊભા કરવા માટે, નાણાં એકત્રિત કરવા માટે વિચારણા તેઓ 20 તારીખે બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તમે જુઓ તો સ્ટોક લગભગ
મજબૂતી સાથે ખુલ્યો હતો, ડેઝ હાઈથી નીચે આવી ગયો. 2484થી 2458ની રેન્જ બની છે. 2564ના 52 વીક હાઈ છે અને પહેલાં આજે થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી જોવા મળી રહ્યું છે. સર, કોઈ કોન્ટ્રાવ્યૂ કે અત્યારે ફિલહાલ રેન્જમાં જોઈ રહ્યા છો તમે મેનકાઇન્ડ? વેલ, મેનકાઇન્ડની વાત કરીએ તો એક સારા રિટર્ન કાઉન્ટરે પોસ્ટ કર્યા છે રિસેન્ટ ડેઝમાં અને એક વન વે રેલી આપણને કાઉન્ટરે બતાવી છે, એમાં કોઈ બેમત નથી. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નવી પોઝિશન બનાવવા માટેની સલાહ તો બિલકુલ નથી, કેમ કે 2550થી લઈને 2370ની વચ્ચે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો વ્યૂ મારો અત્યારે થોડો નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. અવોઇડ કરીને ચાલો વધારે સારું રહેશે. જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી ત્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન મને હાલ પૂરતું જોવા નથી મળી રહ્યું. ક્લિયર ડાયરેક્શન તો નથી, તે વાત સ્પષ્ટ છે. અત્યારે મેનકાઇન્ડ ફાર્મા રેન્જમાં અત્યારે સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. દર્શકો, માર્કેટ પર એક વખત સર ઓપનિંગનું રિએક્શન હવે સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે લઈ લઈએ. સો ફાર રેન્જમાં છીએ 25418 ઉપર, નીચે 380, એટલે ગઈકાલનો જે બેન્ડ હતો 350થી લઈને 440 સુધીનો, લગભગ તેની ઇન લાઇન છીએ નિફ્ટીમાં. બેંક નિફ્ટી સો ફાર થોડું કોશિશ કરી રહ્યું છે. ગઈકાલના હાઈઝને આસપાસ આપણે આવી ગયા છીએ ફરી એકવાર, અને આમ પણ કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી થોડું તેજીમાં લાગે પણ છે, પ્લસ આજે એક્સપાયરી છે તો પોસિબલ છે કોઈ મૂવ આવે પણ ખરા. સર, એક વખત રિએક્શન લઈ લઈએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર તમારું. વેલ, 25400ની અરાઉન્ડ નિફ્ટી છે અને બેંક નિફ્ટી 255,300ની અરાઉન્ડ છે. બેંક નિફ્ટી અત્યારે ડે હાઈ બનાવી રહી છે, જે નેગેટિવ સાઇડમાં એમાં ઉછાળો ત્યાં જોવા મળ્યો છે 100 પોઈન્ટનો, બટ એક્સપાયરી છે એટલે આ મોમેન્ટમ છે. અગેન હું કહું છું કે આજે મોમેન્ટમ છે એને સેટલ થવા દો, જલબાજી કરવાની કોઈ જરૂર નથી અને મને એવું લાગે છે કે આટલી 9:30 સુધીનો ટાઈમ આપવો જોઈએ. જે ઓપનિંગ રેન્જ બને છે અને ઓપનિંગ રેન્જ પરથી આપણે એક ડિસિઝન લઈને ચાલી શકીએ છીએ. ઓવરઓલ જે વ્યૂ છે આપણો પોઝિટિવ સાઇડનો જ છે. જે લેવલ કીધા છે લેવલ માર્કેટ આપણને આવનારા દિવસોમાં બતાવી પણ શકે છે. અત્યારે આ લેવલ પર એક્સપાયરીને કેવી રીતે પ્લે કરવી એની માટેનો મારો વ્યૂ એ છે કે તમે થોડુંક ટાઈમ આપો માર્કેટને, એક વખત 9:30 સુધીની એક ઓપનિંગ રેન્જ બની જવા દો, પછી આપણને એક ક્લિયર ડાયરેક્શનમાં ટ્રેડ લેવાનું આઈડિયા આવશે. ઓકે, સો એક વખત લેવલ સેટલ થઈ જવા દો અને ત્યારબાદ આપણે વધારે ફોકસ કરીશું. સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. એટલે બે સ્ટોક આપણે સજેસ્ટ કરેલા છે, હીરો મોટોકોર્પ અને એનસીસી. એમાં મારી પોતાની પર્સનલ પોઝિશન કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ છે કે દોસ્તો, અમુક સ્ટોક એવા હોય છે જેમાં હું ટ્રેડિંગ કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. હું ડાયરેક્ટલી કહું છું કે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલો, કેમ કે જો એ સ્ટોક તમે બોટમ પ્રાઇસ પર પકડશો ને તો એ સ્ટોકનો બેનિફિટ તમને નહીં પણ તમારી આવનારી પેઢીને પણ મળશે. તો ટ્રેડિંગ કરવું જરૂરી છે, પણ સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પર પણ ફોકસ કરીને ચાલો. બિલકુલ, થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આજનો દિવસ ટ્રેડિંગથી ડાયટનો વ્યૂ આમ તો છે, પણ એક્સપાયરીનો દિવસ છે તો આ ડાયટ કંટ્રોલ કેટલા લોકો કરી શકે છે, લેટ્સ હોપ ફોર ધેટ. પણ અત્યારે ફિલહાલ રેન્જ જે ભારતીય માર્કેટ્સની છે લગભગ ઇન રેન્જ છીએ. હા, બેંક નિફ્ટીએ થોડું અપર બેન્ડ ટેસ્ટ કરવાની કોશિશ જરૂર કરી છે ને 52,300 ને ઉપર ઇનફેક્ટ અત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની કોશિશ થઈ રહી છે. 338 ગઈકાલના હાઈને ઉપર છે બેંક નિફ્ટી, યાદ રાખો. દિવસ એક્સપાયરીનો છે, સ્વિંગ્સ ગમે તે આવી શકે છે, પણ લગભગ ઇન લાઇન છે. હજુ સુધી કોઈ રેન્જમાં કંઈ પરિવર્તન થયું નથી, બસ ખાલી અપર બેન્ડમાં બેંક નિફ્ટી છે, તે યાદ રાખીશું. આ સરે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.